નીટ પીજીના પેપર લીક થવાથી લાખો સ્ટુડન્ટોનું ભવિષ્ય જોખમમાં છે, પણ કાયદો તમારી સાથે છે. તો આર્ટિકલ 14 એવું કહે છે કે સમાન તક આપવામાં આવે ને કે સમાનતાનો અધિકાર. તો પેપર લીક થવું તે મૂળભૂત અધિકારોનો ભંગ છે. એટલે કે કોન્સ્ટિટ્યુશનના આર્ટિકલ 21 પણ એવું કહે છે કે ડિગ્નિફાઈડ લાઈફ અને ફેર ઓપોર્ચ્યુનિટી હેઠળ તે સીધું ઉલ્લંઘન કરવામાં આવે છે કે તમારા મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન છે, અને તમે સીધી હાઈકોર્ટમાં અથવા તો સુપ્રીમ કોર્ટમાં જઈને રીટ પિટિશન પણ દાખલ કરી શકો છો. અને પબ્લિક એક્ઝામિનેશન એક્ટ 2024ની કલમ 3 અને 4 હેઠળ તેના તમે કમ્પ્લેન પણ કરાવી શકો છો. અને જે વ્યક્તિએ પેપર ફોડ્યું છે તો તેની ઉપર પબ્લિક એક્ઝામિનેશન એક્ટ 2014ની કલમ 9 મુજબ 3 થી 5 વર્ષની સજા અથવા જેલ થઈ શકે છે અને 10 લાખ સુધીનો દંડ પણ થઈ શકે છે. અને આ ક્રાઇમ ઓર્ગેનાઇઝ હોય તો પબ્લિક એક્ઝામિનેશન એક્ટની કલમ 10 હેઠળ તેને પર 1 કરોડ રૂપિયા સુધીનો દંડ પણ મળી શકે છે. અને બીએનએસની સેક્શન 61 મુજબ ક્રિમિનલ કોન્સ્પિરસી હેઠળ તેના પર ગુનો દાખલ થઈ શકે છે. અને સુપ્રીમ કોર્ટે સ્પષ્ટપણે અંકિતા ઠાકોર વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયાના કેસમાં સ્પષ્ટપણે કહ્યું છે કે કોમ્પિટિટિવ એક્ઝામ અને ફેર ઓપોર્ચ્યુનિટી માટે સ્ટુડન્ટનો મૂળભૂત અધિકાર છે, અને તેનો ભંગ થાય છે તો તેના પર કાનૂની કાર્યવાહી કરી શકો છો અને લીગલ ન્યાય મેળવી શકો.